વાયનાડમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આરાધના કરવા માટે પહોંચ્યા છે। અત્યારે પગપાળા તેઓ મંદિર સુધી પહોંચી રહ્યા છે। અમારા સહયોગી રોનક પટેલ જોડાઈ ચૂક્યા છે। રોનક, એ જણાવો કે મંદિરોની મુલાકાત ચૂંટણી આવે છે ત્યારે રાહુલ ગાંધી લેતા હોય છે। આ વખતે વાયનાડ બેઠક કે જ્યાંથી ચૂંટણી લડવાના છે રાહુલ ગાંધી, ત્યાં પણ મંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા છે। ચિંતન કેરળ કે જે 23 બેઠકો છે અને કોંગ્રેસની નજર 20 બેઠકો છે અને 20 બેઠકો પર છે। જો કે પરંપરાગત રીતે વોટ બેંક જરૂર છે અને આ જે વાયનાડની બેઠક છે તે કોંગ્રેસની ગઢ ગણાય છે, કોંગ્રેસની સલામત બેઠક ગણાય છે। કેમ કે ઉત્તર પ્રદેશની અંદર જે પ્રકારે સ્મૃતિ ઈરાની વારંવાર રાહુલ ગાંધી પર શાબ્દિક હુમલો કરે છે અને એમ કહી રહી છે કે ઉત્તર પ્રદેશની અંદર જનાધાર એટલે રાહુલ ગાંધી દક્ષિણ તરફ પ્રયાસ કરી રહ્યા છે। સંજોગોમાં રાહુલ માટે રોનક, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું, પરંતુ સીધા જ આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું દર્શકોને। જી હા, રાહુલ ગાંધી અત્યારે આરાધના કરી રહ્યા છે। પગપાળા મંદિર સુધી તેઓ પહોંચ્યા। વાયનાડ બેઠક એક એવી બેઠક કે જે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે। જી હા, અહીંયા સલામત બેઠક છે। સ્મૃતિ ઈરાની હંમેશાથી એવું કહેતા આવ્યા છે કે જનાધાર ઓછો છે, એટલા માટે જ વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ગયા છે રાહુલ ગાંધી। અને આ દ્રશ્યો જુઓ, આરાધના કરી રહ્યા છે, પૂજા અર્ચના અત્યારે કરી રહ્યા છે રાહુલ ગાંધી। વાયનાડના વિષ્ણુ મંદિર સુધી તેઓ ચાલીને પહોંચ્યા। બે અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। રાહુલ ગાંધી પગપાળા મંદિર સુધી પહોંચી રહ્યા હતા। એક તરફ એ દ્રશ્યો છે તો બીજી તરફ આરાધના કરતા દેખાઈ રહ્યા છે રાહુલ ગાંધી। જી હા, ચૂંટણી નજીક આવતા જ ભગવાનના દર્શન કરવા માટે રાહુલ ગાંધી પહોંચી ગયા છે। વિષ્ણુ મંદિરની અંદરના સીધા જ આ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છે। બે અલગ અલગ દ્રશ્યો, વિષ્ણુ મંદિર